સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત મામલે આખરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી। પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાની પિતાની ફરિયાદના આધારે જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા। મોડી રાતથી વહેલી સવારે સુધેલી ચાલેલી બેઠકમાં સ્ટાફ, ફેકલ્ટી અને ટેકનિશિયનનો પણ પૂછપરછ કરવામાં આવી હતી। એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ તેનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સોંપવામાં આવ્યો હતો। તપાસ બાદ શિસ્તભંગ બદલ ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુજ, ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરાયેલા ચારેય ડોક્ટરને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। કોલેજ કાઉન્સિલના સર્વાનુમતે બહાલી બાદ વહેલી સવારે સમગ્ર તપાસનો સત્તાવાર રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે। હવે આ મામલે આગળ રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રાત્રે 8:30 થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો। સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી હુકમ કરવામાં આવેલા। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટીઓ, અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને શો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ। એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યો છે। અત્રેની સંસ્થા ખાતે રેગિંગ અંગે 0 ટોલરન્સની નીતિ અપનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી જે મૌખિક જે વાતચીત કરી એમાં એમનું કહેવું હતું કે 1 કલાક સુધી અમને શું કાર્યો કરવા અને ન કરવા તે અંગે અમને કડક શબ્દોમાં અને જે વર્બલ એબ્યુઝ જે એમની ભાષામાં એમણે કહ્યું એ પ્રમાણે 1 કલાક સુધી અમને રોકી એક રૂમમાં, જ્યારે ફેકલ્ટી ઓફિસ છોડી દે એ ઓફિસ અવર્સ બાદ એમને બોલાવી અને આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવતું હતું। તે અંગેની ફરિયાદ એમણે આપેલ હતા અને જે ફરિયાદ મળી હતી એમના જણાવ્યા મુજબ એમને વર્બલ એબ્યુઝ જેને કહીએ આપણે કે કડક શબ્દોમાં એમને અને ખખડાવવા અને એમને બીજા અન્ય રેસિડેન્ટની હાજરીમાં એમને હ્યુમિલેશન જેને કહેવાય
એ કરવામાં આવે એ પ્રમાણેની એમનું રેગિંગ અંગેની કાર્યવાહી એમને એ અંગેની કમ્પ્લેન લેખિતમાં આપેલી હતી. એક રૂમની અંદર એમને એક દિવસ બોલાવવામાં આવ્યા હતા અને 2 કલાક સુધી એમને કન્ટિન્યુઅસ ટોર્ચર કરવામાં આવ્યું.